તો હાલો જય માતાજી, બધાને માતાજીનું સારું કરે. તો કેમ છો બધા? મજામાં છો? તો બધા મજામાં દેશો, અમે પણ મજામાં સવી ને. આપણે આજ કામકાજ ચાલુ કર્યું છે સીવવાનું. તમે જોઈ શકો છો આપણે કટિંગ કરી નાખ્યું છે, અને જે હાડીમાં બ્લાઉઝનું કટિંગ કરવાનું એ બાકી છે. તો એ કટિંગ કરવાનું તમને બતાવું કેવી રીતના કટિંગ કરવાનું છે. ના છે આપણી કાતર, અમે કટિંગ થઈ જશે. ચાલો તમને બતાવું. તો આ છે આપણે કટિંગ કરી વાળ્યું છે આનું બધું. ને પછી આની માથે મૂકીને વેતરી નાખવાનું સરસ મજાનું. અંકુર બાહી પડી છે. આપણે એમને આપણે કટવાળું બ્લાઉઝ બનાવે એવું બનાવવાનું છે. અહીંથી વિશેથી કટિંગ કરે એવી રીતના બનાવવાનું છે. તો હાલો કટિંગ કરીને તમને બતાવું કેવી રીતના કટિંગ કર્યું છે એમ. તો બન્યા રહેજો મારા વિડીયામાં. તો હાલો મિત્રો, આપણે જો કટિંગ કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો આ અસ્તર છે, આ ઉપરનું ઓલું અસ્તર છે બ્લાઉઝનું. તો એવી રીતના કટિંગ કરી નાખ્યું છે સરસ મજાનું. ને હાડી આપણી જાય પડી આમાં છે ને ફોલ મૂક્યો મેં. આપણું મશીન છે. હાલ મિત્રો, આપણે સીવવાનો ચાલુ કરી દઈશું. થોડું સીવીને પછી રસોઈ બનાવવાની છે. બાકીનું પછી સીવવાનું. જેટલું સીવાય એટલું અત્યારે સીવવાનું છે. હવે આપણે પહેલાં છે ને રસોઈ બનાવી નાખશું. ચાલો તો અમારા વિડીયોમાં બન્યા રહેજો અને કોમેન્ટ કરજો કેવા બ્લાઉઝ બને છે એમ, કટિંગ રેડી થયું કે નહીં. અને સીવીને પણ બતાવીશ કે કેવું સીવાનું એમ. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. કાં સુધી બાય બાય. હાલો મિત્રો, આપણે હવે રાંધવાની તૈયારી કરી નાખી છે. સવાણું પહેલાં બનાવી નાખવાનું છે. તો જો મીઠા લીમડા આવી ગયો છે અને અહીં બધું તળવાનું બાકી છે. અને આ બાજુ જો અસ્મિતા તૈયારી કરે છે. તો બધાને હેપી રાંધણ સેટ. તો આપણે રાંધવાનું જો તૈયાર કરી વાળું છું, તમને બતાવું. આપણે ચૂલો નવો બનાવ્યો હતો ને આપણે રાંધવાનું મુહૂર્ત કરી નાખ્યું છે. તો હાલ તમને બતાવું. તો તમે જોઈ શકો છો આપણે ચૂલાને આપણે ચાલુ કરી દીધો છે, મુહૂર્ત કરી વાળું છે. અને જો આંકર બધી આ તળવાની વસ્તુ પડી છે. આમાં શીંગના દાણા છે, આમાં મીઠું છે, આમાં છે નાની ભૂંગળી, આમાં છે મસાલો, આમાં પૌવા, ને આ છે મમરાની થેલીઓ. અને આ બાજુ બધું એની બાજુ મૂક્યું છે. જો તમે આમાં કળી છે નાખવાની. ચાલો મિત્રો, આપણે હવે બધાએ રાંધતા જઈએ. તો આપણે પણ હવે રાંધવાનું ચાલુ કરી દેવી. ને બન્યા રહેજો અમારા વિડીયોમાં. સવાણું બનાવીને તમને બતાવીશ કેવું બનાવ્યું છે સવાણું. કાં સુધી બાય બાય. આપણે સેવડો બનાવી નાખ્યો છે. તમે જોઈ શકો છો વટાણા, કળી, દાળ, સિંગ, ભૂંગરા, ભૂંગળી ને આમાં છે મીઠું નાખ્યું છે. મીઠું તો માગશો ને મિત્રો, મીઠું નાખ્યું છે. આપણે સવાણું બનાવી નાખ્યું છે સરસ મજાનું. શક્કરપારા બનાવવાનું બાકી છે. તમે જોઈ શકો છો આ એક તગારામાં હમાનું નહીં, પછી આ ટીવીમાં નાખવું પડ્યું મારે. તો આ ભૂંગળા હોય તો આયરા તવે નાખવાની તો મજા આવે ખાવાની. આપણે મમરામાં ટૂંકો મારી દીધો છે સરસ મજાનો. અને કેવડો કોને કોને ભાવે મમરાનું એ કોમેન્ટમાં કહેજો. સરસ મજાનો જો તૈયાર થઈ ગયો છે. આપણે ઉપણવાનું નથી, પછી આ હવાઈ જશે તો પછી ખાઈ એવો નહીં રહે. આને આપણે ડબરામાં ભરી દેવાનો છે. મીઠો લીમડો જો, મીઠા લીમડાની તાણ એટલી ડાળી તો વીધી પડી, બધી નાખી દેવાની હતી પણ પછી બાકી રહી ગઈ. સરસ મજાનો વિડીયો બની ગયો છે. તો હાલો મિત્રો, મારી યુટ્યુબ ફેમિલી બધા સેવડો ખાવા આવે છે. આપણે શક્કરપારા બનાવશું કેવી રીતના એ તમને કહેશું. બના રહેજો મારા વિડીયોમાં આગળ. તો કહું દે બાય બાય. મિત્રો, આપણે છે ને
શક્કરપારા આપણે કટિંગ કરી નાખ્યા છે, આવડા આવડા કટકા કરી નાખ્યા શક્કરપારાના ને તમને બતાવું જો આવા બનાવ્યા છે, તમે જોઈ શકો છો. આ મોટો શક્કરપારો ઈ ટેબરા છે, ઈ મહત્વ છે રાંધણ જેટનું ટેબરા બનાવવા પડે, કદાચ ગમે એટલા બનાવવા પડે જ તે એવું હોય. અને આપણે તળવાનું ચાલુ કરી દેવાનું છે, જો પણ તવી માંડી દીધી છે હવે. હાલો હું તળવા બેસી જાઉં હવે, ને આવજો બધાય શક્કરપારા ખાવા, અને હમણાં તળી નાખું પછી તમે કહેજો કેવા તળાના, હારા તળાના, કાસા છે કે તળાઈ જશે, તો બનાવી રહેજો વિડીયો. હાલો મિત્રો આપણે તળવાનું કામકાજ ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો. જો શક્કરપારા તળાય છે, એટલા થોડા ગઈ તળ્યા છે. શરૂઆત કરી દીધી છે, હાલો બધા શક્કરપારા ખાવા, રાંધણ સેટ કરવા. એક વખત આપણે તાર હતા ને વાળી ત્યારે આ જૂનું મકાન હતું, એક વખત રાતે ઠોઈ જાય પાણા કાંઈ પેલા અંધારા નથી. ચાલો મિત્રો આપણે બધું રાંધી નાખ્યું, કયુંનું રાંધી નાખ્યું છે, અને વાડી આટો મારી આવ્યા, અને મેં મૂકી છે મહેંદી. અમારે જો સાહેબનું મારું બેનું નામ છે, તમે જોઈ શકો છો. જો સરસ મજાનું તમારું બેનું નામ છે. ને અત્યારે અમે વાડીએ જઈને આવ્યા, રોજડા તગડવા ગયા હતા. રોજડા અમે ગયા હતા, વીએ ગયા હતા, ને કપ્પામાં કૂતરા રમછટી બોલાવતા હતા, એટલે કૂતરાને કાઢ્યા બારા. ને અત્યારે કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે. અત્યારે હમણાં આવ્યા છીએ, ને આપણે કીધું લાવ નાનો અમથો વિડીયો બનાવી નાખવી. તો ચાલો મિત્રો, સવારમાં છે 7 શીતળા માની, તો જય શીતળામાં, ને શીતળામાં મનોકામના બધાની પૂરી કરે, ને વહેલા હબ જાગીને શીતળામાં જઈજો, શીતળામાના દર્શન કરવા બધાય. અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. સરસ મજાની કોમેન્ટ કરી દેજો, જે કરવી ડોશી બોશી વાળું ગમે એ કરી નાખજો. ચાલો હવે આપણે આટલો વિડીયો અહીંયા પૂરો કરશું. બધાને જય માતાજી, મારા યુટ્યુબ ફેમિલીને જય માતાજી, જય માતાજી. હવે વિડીયો આપણે પૂરો કરશું. બાય બાય.